નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? હું આજે અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો જે આપણો લેક્ચર છે એ સ્પેસિફિકલી જે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી સબ્જેક્ટ છે તેને જીપીએસસી વર્ગ 1, 2, 3 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એ કઈ રીતે કવર કરી શકે, તેમજ યુપીએસસી પરસ્પેક્ટિવથી પણ આપણે સિલેબસમાં આમાં લીધેલું જ છે. એટલે યુપીએસસી જીપીએસસી બંનેના વિદ્યાર્થીઓને ચાલે એમ એ લેવલનો આ વિડીયો બનાવેલો છે, બરાબર. હવે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એઝ અ સબ્જેક્ટ જોવા જઈએ તો તેમાં કયા કયા મહત્વપૂર્ણ ટોપિક્સ હોય છે અને સિલેબસ પ્રમાણે કઈ રીતે એ ટોપિક્સને એપ્રોચ કરવો જોઈએ તે આજના આ લેક્ચરમાં હું આપ સર્વેને કહીશ, બરાબર. એટલે કયા કયા ટોપિક્સ એમાં સ્ટડી કરવાના આપણે, અને એ ટોપિક્સ જે રહ્યા એને કવર કઈ કઈ બુક્સથી કરી શકાય, તેમજ એનસીઆરટીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે પણ આ લેક્ચરમાં આપણે જોઈશું, બરાબર છે. તો આપણું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. તો પહેલાં તો જે સબ્જેક્ટ રહ્યું એને બ્રેકડાઉન કરીએ, બરાબર. આપણે હવે સબ્જેક્ટની વાત કરીએ તો તેમાં એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, બરાબર. હવે ઇકોલોજી અને ઇકોસિસ્ટમ પહેલાં આપણે સબ્જેક્ટ વાઇઝ બાયફર્કેશન જોઈશું, એટલે કે કયા સબ્જેક્ટમાંથી કયા કયા ટોપિક્સ વાંચવા અને એ ટોપિક્સને કવર કયા બુકથી કરી શકાય તે આપણે જોઈશું, બરાબર. હવે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની વાત કરીએ તો તેમાં પહેલો સબ ટોપિક જે રહ્યો એ ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમ, એના કન્સેપ્ટ, એનું મિનિંગ અને એની પ્રોપર્ટીઝ શું છે એ આપણે જોવાનું. જનરલી જીપીએસસીમાં પ્રિલિમ્સમાં અને મેન્સમાં પણ અમુક વાર ક્વેશ્ચન પૂછાતા હોય છે કે વોટ ડુ યુ મીન બાય ઇકોસિસ્ટમ, કે ઇકોલોજીની ડેફિનેશન શું છે, બરાબર છે. તો આ ટાઈપના જે પ્રશ્ન રહ્યા એ પૂછાતા હોય છે. પછી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ઇકોસિસ્ટમ એન્ડ ઇટ્સ ફંક્શનિંગ, બરાબર છે. ઇકોસિસ્ટમમાં કયા જેમ કે ઇન્ડિવિજ્યુઅલ લેવલથી એઝ અ કોમ્યુનિટી જોવા જાઓ તમે, પોપ્યુલેશન, પછી કોમ્યુનિટી આવે, પછી બાયોસ્ફિયર આવે, પછી બાયોમ આવે, પછી ઇકોલોજી આવે. આ એક આખું સ્પિયર હોય છે. તો એમાં કઈ કઈ સ્પીસીસ એક કઈ રીતે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરતી હોય છે, આ ટાઈપના જે ક્વેશ્ચન રહ્યા એ ઇકોસિસ્ટમ એન્ડ ઇટ્સ ફંક્શનિંગમાં આવી શકે છે, બરાબર છે. પછી ઇકોસિસ્ટમના ટાઈપ્સ જોવા જઈએ તો તેમાં ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ, એક્વાટિક ઇકોસિસ્ટમ, બરાબર છે. એન્વાયરમેન્ટલ પોલ્યુશન, એના પછી પોલ્યુશનમાં જે પોલ્યુટન્ટ રહ્યા, જીપીએસસી જનરલી પૂછતા હોય છે કે કયા પોલ્યુટન્ટથી એ સપોઝ કે મીનામાટા રહ્યું, મીનામાટા, તો એ જે ડિસીઝ રહી એ શેનાથી થાય, તો મર્ક્યુરીથી થાય, બરાબર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન એ પોલ્યુટન્ટથી પૂછાઈ શકે એમ. પછી કન્ટેમ્પરરી એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ, પછી ફ્યુચર ચેલેન્જીસ શું શું રહ્યા, પછી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, જેમ કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 રહી, બરાબર છે. એની અંડરમાં એન્વાયરમેન્ટ કોઈ પણ પ્રોજેક્ટ બનાવવો હોય તો એ પહેલાં પ્રાયર પરમિશન ઓફ ગવર્મેન્ટ લેવી પડે, તો એને કહેવાય કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, બરાબર છે. પછી બાયોડાયવર્સિટી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. હવે બાયોડાયવર્સિટીની વાત કરીએ તો બાયોડાયવર્સિટી એક એઝ અ બ્રાન્ચ તમે એન્વાયરમેન્ટની ગણવા જાય તો તેમાં ઘણા બધા શું કહેવાય ફેક્ટર એને એફેક્ટ કરતા હોય છે. એ ફેક્ટર્સની વાત કરીએ તો તેમાં એટમોસ્ફિયર આવે, હાઇડ્રોસ્ફિયર આવે, બાયોસ્ફિયર આવે. તો જે બાયોસ્ફિયર જે રહ્યું એ દરેક જે અધર સ્ફિયર છે એનું સબમિશન કરે, એટલે એનું એક ભાગ ગણી શકાય એમ, બરાબર છે. એટલે બાયોસ્ફિયરને સ્ટડી કરવું, પછી બાયોસ્ફિયરની અંદર કયા કયા બાયોટિક અને અબાયોટિક કમ્પોનન્ટ રહેતા હોય છે, તો બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે બીજી વાત કરીએ તો બ્રીફ બાયોડાયવર્સિટી ઓફ ઇન્ડિયા. જનરલી બાયોડાયવર્સિટી ઓફ ઇન્ડિયામાં ફોનલ ડાયવર્સિટી આવે, પછી એટલે કે જે પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીઓ, એટલે ફોનલ અને ફ્લોરલ ડાયવર્સિટી આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી બાયોડાયવર્સિટીને કન્ઝર્વ કરવા માટે કયા કયા એક્ટ્સ છે, જેમ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, એર એક્ટ, વોટર એક્ટ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આ ટાઈપની જે લેજિસ્લેશન રિલેટેડ બાયોડાયવર્સિટી રિલેટેડ ઓર્ગેનાઇઝેશન એ ઇમ્પોર્ટન્ટ છે. પછી પ્રોટેક્ટેડ ફ્લોરા ફોના, બરાબર છે, આપણું જોઈ લેજો. પછી ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, આના હેડક્વાર્ટર ક્યાં છે, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર છે. મરીન ઓર્ગેનિઝમ જેમ કે પ્રોટેક્ટેડ ગ્લોબલ એરિયાઝ, પછી એના
ઓર્ગેનાઇઝેશન એના એફર્ટ લઈ લો, બરાબર છે. પછી ક્લાઇમેટ ચેન્જ, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. હવે પ્રોટેક્ટેડ એરિયામાં શું આવે છે? તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ રહી એની અંદર 4 પ્રકારના પ્રોટેક્શન હોય. એક હોય છે બાયોસ્ફિયર રિઝર્વ, પછી હોય છે નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, કન્ઝર્વેશન રિઝર્વ અને કોમ્યુનિટી રિઝર્વ. સોરી, બાયોસ્ફિયર રિઝર્વ જે રહ્યા એ બાયોડાયવર્સિટી એક્ટની અંડરમાં ગવર્મેન્ટ નોટિફાઈ કરતી હોય છે. અને જે અધર 4 રહ્યા, નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, કન્ઝર્વેશન રિઝર્વ અને કોમ્યુનિટી રિઝર્વ, એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની અંદરમાં આવતા હોય છે. આ પણ એક પીવાયક્યુ છે, આ ટાઈપના પ્રશ્નો પૂછતા હોય છે. અને નેશનલ પાર્કમાં કોણ એન્ટ્રી લઈ શકે, કોઈ એન્ટ્રી ના લઈ શકે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી શેના માટે બનાવવામાં આવે છે, પછી કોર એરિયા, બફર એરિયા, આ ટાઈપના જે પ્રશ્ન રહ્યા એ પૂછાતા હોય છે, બરાબર છે. એટલે આ પ્રોટેક્ટેડ એરિયા નેટવર્ક જે રહ્યું એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. હવે આગળ વાત કરીએ આપણે તો ઇન સિતુ અને એક્સ સિતુ કન્ઝર્વેશન. ઇન સિતુ એટલે શું કે કોઈ પણ ઓર્ગેનિઝમ અથવા તો કોઈ પણ એનિમલ રહ્યો એ જ્યારે છે ત્યાં જ તમે કન્ઝર્વેશન કરી દો એનું, ઇન ધ ટર્મ્સ ઓફ નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, બાયોસ્ફિયર રિઝર્વ, તો ઇન સિતુ કન્ઝર્વેશન થઈ ગયું. હવે તમે બાર કે અધર પ્લેસીસ ઉપર એ એનિમલ્સ કે કોઈ પણ ફોનલ અને ફ્લોરા એને લઈ જાઓ અને ત્યાં કન્ઝર્વ કરો તમે, એ એક્સ સિતુ કન્ઝર્વેશન થઈ ગયું, બરાબર છે. પછી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કોન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બરાબર છે. પછી ક્લાઇમેટ ચેન્જ અત્યારે ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને ક્લાઇમેટ ચેન્જ ઉપર ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે, બરાબર છે. અને ક્લાઇમેટ ચેન્જ એઝ અ ટોપિક જોવા જાઓ તો તમે મેન્સ પર્સપેક્ટિવથી ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ ક્લાઇમેટ ચેન્જને અટકાવવા માટે કઈ રીતે, જેમ કે UNFCCC, UNCPD, UNCCD, પછી ક્યોટો પ્રોટોકોલના કયો પ્રોટોકોલ, પછી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, આ કઈ રીતે, પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, આ જે વેરિયસ પોલિસીસ રહી અલોંગ ધ વર્લ્ડ, તો એ વર્લ્ડ લીડર્સ કઈ રીતે ડિસિઝન લે છે, પછી ક્લાઇમેટ ચેન્જને કઈ રીતે કાઉન્ટર કરી શકાય, એ રિલેટેડ પ્રશ્ન જનરલી મેન્સમાં પૂછાતા હોય છે. તો એમાં સબ ટોપિક્સની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ, એની ઇમ્પેક્ટ અરાઉન્ડ ધ વર્લ્ડ, પછી ઓશિયન એસિડિફિકેશન, ઓઝોન ડિપ્લેશન, એમાં મોન્ટ્રીયલ પ્રોટોકોલ ખબર છે આપણને, બરાબર છે. પછી એડેપ્ટેશન કઈ રીતે કરવું, મિટિગેશન કઈ રીતે કરવું, બરાબર છે. પછી ક્લાઇમેટ ચેન્જના લીધે ઇન્ડિયાને કયા લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ચેલેન્જીસ છે એને પણ આપણે જોઈ શકીએ. અને ક્લાઇમેટ ચેન્જ અટકાવવા માટે જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એની કઈ કઈ પોલિસી છે તે વિશે પણ આપણે જાણી શકીએ છીએ, બરાબર. પછી બીજી વાત કરીએ તો ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ ઓર્ગેનાઇઝેશન કઈ છે, એની સ્કીમ કઈ છે, બરાબર છે. હવે જેમ કે કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ લઈ લો, એક NGO છે, બરાબર છે, જે જનરલી બર્ડ રિલેટેડ જે પોલિસીસ રહી ઇન્ટરનેશનલ લેવલ ઉપર. પછી બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી NGO રહી, એનું ક્લાઇમેટ ચેન્જને કમ્બેટ કરવામાં શું શું ઇમ્પોર્ટન્સ છે તો એ પણ પૂછાઈ શકે છે, બરાબર. પછી બીજી વાત કરીએ આપણે તો બાયોસ્ફિયર અને ઇકોસિસ્ટમ, બરાબર. હવે બાયોસ્ફિયર, હવે હું તમને એક ગ્રાફ થ્રુ સમજાવું કે આપણે એન્વાયરમેન્ટની વાત કરીએ તો ઇકોલોજી જે રહી એ કઈ રીતે બને. તો સૌ પ્રથમ એ બેઝિક યુનિટ ઓફ ઇકોસિસ્ટમ જો એની અંદર આવે ઇન્ડિવિજ્યુઅલ, બરાબર છે. હવે ઇન્ડિવિજ્યુઅલથી આગળ વધીએ આપણે, તે છે પોપ્યુલેશન. પોપ્યુલેશન કઈ, ઓફ સેમ સ્પીસીસ, બરાબર છે. પછી એ પોપ્યુલેશન ઓફ અધર સ્પીસીસ ભેગી થઈ અને એ શું બનાવશે, કોમ્યુનિટી બનાવશે, કોમ્યુનિટી, બરાબર છે. અને કોમ્યુનિટી પછી શું બનશે, બાયોસ્ફિયર બનશે, બાયોસ્ફિયર, બરાબર છે. અને આ આખું બાયોસ્ફિયર રહ્યું, ઘણા બધા એવા n નંબર ઓફ બાયોસ્ફિયર ભેગા થઈને એ ઇકોસિસ્ટમ બનાવશે, બરાબર છે. પછી ઇકોસિસ્ટમનું આગળ શું બનશે, તો બાયોમ બનશે. ઘણા બધા n નંબર ઓફ ઇકોસિસ્ટમ ભેગી થઈ અને બાયોમ બનાવશે. અને બાયોમ પછી જે રહ્યું એ બનશે ઇકોલોજી. એટલે ઇકોલોજી એ નાનો ફિનોમિના નથી, એમાં બાયોસ્ફિયર આવી ગયા, પોપ્યુલેશન આવી ગઈ, ઇન્ડિવિજ્યુઅલ આવી ગયું,
કોમ્યુનિટી આવી ગઈ, આ બધું આવી ગયું. બરાબર છે. તો આ ટોપિક તમને સમજ પડી જશે. બરાબર. હવે આના રિલેટેડ આપણે વાત કરીએ. બરાબર. તો બાયોસ્ફિયર ઇકોસિસ્ટમની અંદર બાયોસ્ફિયરનું શું મહત્વ છે, અને વર્લ્ડની અંદર જેમ કે ક્લાઇમેટિક ક્લાસિફિકેશન કરવામાં આવી છે. પછી અલગ અલગ આ જિયોગ્રાફીનું જ એક સબ્જેક્ટ છે કે બાયોમ જેના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બાયોમ, જેમાં મરીન બાયોમ પણ આવી જાય, ટેરેસ્ટ્રિયલ બાયોમ પણ આવી જાય, પોલર બાયોમ પણ આવી જાય, કોન્ટિનેન્ટલ બાયોમ પણ આવી જાય. એવા ઘણા બધા બાયોમ હોય એમ. ટ્રોપિકલ ની અંદર કોન્ટિનેન્ટલ બાયોમ હોય. બરાબર છે. તો ડિફરન્ટ ટાઈપ ઓફ બાયોમ હોય. ઇકોસિસ્ટમ અલગ અલગ હોય. હવે ઇકોસિસ્ટમ એક ઝાડ હોય, એક ઝાડ એમાં પણ ઇકોસિસ્ટમ ગણી શકાય, કારણ કે તેની અંદર આપણે માઇક્રો લેવલ ઉપર જોઈએ તો ઘણા બધા ઇન્સેક્ટ્સ હોય, ઘણા બધા બીજા અધર ઓર્ગેનિઝમ હોય જે લીવ કરતા હોય છે. બરાબર છે. તો એ ઇકોસિસ્ટમ નાનામાં નાની એક ટ્રી પણ હોઈ શકે, અને મોટામાં મોટી એક ઇકોસિસ્ટમ તરીકે એક આખું ફોરેસ્ટ પણ હોઈ શકે. બરાબર. હવે બાયોસ્ફિયર ઇકોસિસ્ટમનો પહેલાનો ભાગ, એટલે ઘણા બધા બાયોસ્ફિયર ભેગા થઈને ઇકોસિસ્ટમ બનાવશે. બરાબર. પછી ટ્રોફિક લેવલ એન્ડ એનર્જી ફ્લોની વાત કરીએ. પછી સર્ક્યુલેશન ઓફ મેટર, જીઓકેમિકલ એન્ડ સેડિમેન્ટરી સાયકલ. જીઓકેમિકલ સાયકલમાં ઓક્સિડેશન લઈ લો, રિડક્શન લઈ લો, કાર્બોનેશન લઈ લો, આ ટાઈપની પ્રોસેસ. દેન સેડિમેન્ટરી સાયકલની અંદર શું, તો સિલ્ટેશન ઓફ વેરિયસ રોકી પાર્ટિકલ્સ. હવે સિલ્ટેશન શેના લીધે થાય, તો ઘણા રિવર એઝ અ ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે, તે સિલ્ટિફિકેશન કરી શકે. બરાબર છે. પછી વિન્ડ પણ સિલ્ટિફિકેશનની અંદર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો આ રીતની અલગ અલગ ટાઈપની સેડિમેન્ટરી સાયકલ હોય. પછી બીજી વાત કરીએ હાઇડ્રોલોજિકલ સાયકલ, બાયોજિયોગ્રાફિકલ રિયાલ. હવે આ બધા ટોપિક્સની આપણે વાત કરી રહ્યા છીએ, પણ હવે એને વાંચવા કઈ રીતે તે આપણે આગળ વાત કરીશું કે ક્યાંથી કવર કર્યો, પણ પહેલાં આપણે ટોપિક સમજી લઈએ. બરાબર. પછી બીજો એક ટોપિક છે ઇમ્પોર્ટન્ટ, એના પછીનો બાયોમ. હવે બાયોમની ક્લાસિફિકેશન જે રહી એ એન્વાયરમેન્ટનો પણ ભાગ છે અને જીઓગ્રાફીનો પણ ભાગ છે. હવે એન્વાયરમેન્ટની વાત કરીએ તો એન્વાયરમેન્ટ કાં તો એ જીઓગ્રાફીમાં તમે કવર કરી લો, યા તો પછી એન્વાયરમેન્ટમાં કવર કરી લો. ઘણા બધા ટાઈપના બાયો હોય. આઈ થિંક મારા આઈડિયા પ્રમાણે ટોટલ 16 પ્રકારના બાયોમ હોય છે. હું અત્યારે રિકોલ નથી કરી શકતો, પણ એટલા હોય છે એમ. એટલે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બાયો ઉપરથી ઘણા પ્રશ્ન પૂછાય. બરાબર છે. પછી પ્લાન્ટ કોમ્યુનિટી એની બ્રીફ આપણે જોવા જઈએ તો પ્લાન્ટને કઈ રીતે આપણે ઓર્ગેનાઇઝ કરીશું, જેમ કે નાના એવા ગ્રાસથી લઈને એક મોટું ટોલ ગ્રાસથી લઈ મોટા એવા ટ્રી જે રહ્યા, પછી અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ કઈ રીતે એક્ઝિસ્ટ કરતા હોય છે વર્લ્ડની અંદર, કયા કયા ફોરેસ્ટ ક્યાં આવેલા હોય છે, કયા કયા ગ્રાસલેન્ડ ક્યાં આવેલા હોય છે, કયા કયા ડેઝર્ટ ક્યાં આવેલા હોય છે. આ જીઓગ્રાફીનું પણ ટોપિક્સ ગણી શકાય અને એન્વાયરમેન્ટનું પણ ટોપિક ગણી શકાય. હવે પછી એમાં વાત કરીએ તો ઇકોલોજીકલ અથવા બાયોટિક સક્સેશન કઈ રીતે થાય છે. ઇકોલોજીકલ સક્સેશન આપણે ગણી શકાય. ઇકોલોજીકલ સક્સેશનની બેઝિક બ્રીફમાં વાત કરીએ તો તેમાં શું હોય છે, તો જનરલી સક્સેશન એટલે શું કે એક કોમ્યુનિટી જે રહે એને રિપ્લેસ કરશે બીજી કોમ્યુનિટી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. બરાબર છે. તો આ પ્રકારની ઇકોલોજીકલ સક્સેશન પણ પૂછાય. પછી પ્લાન્ટ કિંગડમની વાત કરીએ તો તેમાં ઓસ્ટ્રેલિયન કિંગડમ, કેપ કિંગડમ, એન્ટાર્ટિક, પેલિયોટ્રોપિકલ, નિયોટ્રોપિકલ, બુરિયલ, આ શું છે એ બધું તમે જોઈ લેજો એમ. પછી એનિમલ કોમ્યુનિટી એની બ્રીફની વાત કરીએ. આ પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે ચેલેન્જીસ ટુ એન્વાયરમેન્ટ લખવા હોય તો તેમાં લખી શકો કે કઈ રીતે એનિમલ શું કહેવાય ડિસ્ટ્રોય થતા જાય છે, હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ થતા જાય છે. પછી વાઇલ્ડ લાઈફ જે એ અધર રિજિયન્સ ઓફ ધ વર્લ્ડ રહ્યા એની અંદર કઈ કઈ રીતે રહેતી હોય છે. જેમ કે આપણે મેડિટેરિયન ટાઈપ ઓફ ક્લાઇમેટની વાત કરીએ તો તેમાં કયા કયા પ્રકારના એનિમલ વસતા હોય છે. મોન્સૂન ટાઈપ ઓફ ક્લાઇમેટમાં ઇન્ડિયાની વાત કરીએ ઇક્વેટર, તો એમાં કયા પ્રકારનો હોય, ઇક્વેટોરિયલ ક્લાઇમેટમાં કયા પ્રકારનો, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. પછી બીજું એન્વાયરમેન્ટલ પોલ્યુશન એન્ડ ડિગ્રેડેશનમાં વોટર પોલ્યુશન, એર પોલ્યુશન, લેન્ડ ડિગ્રેડેશન, સોઇલ વેસ્ટ મેનેજમેન્ટ. બરાબર છે. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અત્યારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇન્ડિયાના પર્સપેક્ટિવથી.
બરાબર છે. હવે ડિઝાસ્ટરની અંદર ઇન્ડિયાના રિલેટેડ કયા કયા ઇન્ટરનેશનલ લેવલ ઉપર પગલાં લેવામાં આવે છે, જેમ કે CDRI છે, સેન્ટર ફોર ડિઝાસ્ટર રિસિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું હેડક્વાર્ટર ઇન્ડિયાની અંદર છે. પછી ઇન્ડિયન ગવર્મેન્ટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવી છે, જેમાં પ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડ્યુરિંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે કઈ રીતે જોવું જોઈએ, તો આ ટાઈપની વસ્તુ તમે જોઈ શકો છો. બરાબર. પછી ઇન્ડિયનના કી હઝાર્ડ છે, વલ્નરેબિલિટી છે, અને ક્રાઇસિસ ટુ ડિઝાસ્ટર શું શું છે. એમ ડિઝાસ્ટર ઘણા બધા ટાઈપના હોય, કે નેચરલ ડિઝાસ્ટર પણ હોય, હ્યુમન અથવા મેન મેડ ડિઝાસ્ટર પણ હોય. નેચરલ ડિઝાસ્ટરમાં અર્થક્વેક લઈ લો, વોલ્કેનો લઈ લો, પછી હીટ વેવ્સ લઈ લો, પછી ડિઝર્ટિફિકેશન, આ ટાઈપના હોઈ શકે એમ. પછી આની લીગલ ફ્રેમવર્ક શું છે, રિસ્ક રિડક્શન માટે શું કરવું છે, પછી સેન્ડાઈ ફ્રેમવર્ક શું છે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે. બરાબર છે. પછી બીજું છે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, એની વાત કરીએ આપણે. પછી એન્વાયરમેન્ટમાં કરંટ અફેર એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આપણે અત્યારે 2024ની વાત કરીએ છીએ. તો સપોઝ તમે કોઈ બી મેન્સ કે પ્રિલિમ્સ આપવા જાઓ છો, તો તમને કન્ટેમ્પરરી જે ઇસ્યુઝ રહ્યા એન્વાયરમેન્ટના એ ખબર હોવી જોઈએ. કન્ટેમ્પરરી ઇસ્યુ કોને કહેવાય? તો અત્યારે પહેલું વર્ષ ચાલે છે, મીન્સ 2024 ચાલે છે. તો તમને 2021 અથવા 20થી જે બેઝિક ઉપરના રહે, જેમ કે ક્લાઇમેટ રિલેટેડ કોઈ પોલિસી ગવર્મેન્ટે બનાવી હોય, ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે બધી ફોરમ થઈ રહ્યા છે, જેમ કે UNFCCCની મિટિંગ થઈ રહી છે, COP બધી થઈ રહી છે, તો એમાં કઈ કઈ આઉટકમ આવે એના વિશે ખબર હોવી જોઈએ. પછી બીજું એન્વાયરમેન્ટલ હઝાર્ડ કઈ કઈ જગ્યાએ થયું, જેમ કે ફોરેસ્ટ ફાયર, હીટ વેવ્સ, પછી ઓશિયન એસિડિફિકેશન, ગ્લોબલ સી લેવલ રાઇઝ થઈ રહ્યું છે કઈ કઈ જગ્યાએ, જેમ કે આર્કટિક જે રહ્યું એનું મેલ્ટિંગ થઈ રહ્યું છે. આ ટાઈપના ટોપિક વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો કરંટ અફેર 2021થી 3 વર્ષનું તમને ઉપરથી ખબર હોવી જોઈએ. હવે એને કવર કઈ રીતે કરવું, તો કોઈ પણ એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મંથલી PDF ઉઠાવી લેવાની અને ઉપરથી આપણે જોઈ લેવાના. એટલું બધી PhD નહીં કરવાની. PhD ક્યારે કરવાની, કે 2024નું જે હોય એમાં વધારે PhD કરવાની. બાકી પેલું ઉપરથી બેઝિક ઓવરવ્યૂ લઈ લેવાનું, કે આ સેમિસ્ટર જગ્યાએ થઈ તેના આઉટકમ આવ્યા હતા, બસ પતી ગયું. બરાબર. તો આ રીતના કરંટ અફેર એન્વાયરમેન્ટ રિલેટેડ ઇસ્યુ આપણે જોઈ લેવાના. એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પછી એનર્જી એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એગ્રીકલ્ચર ઉપર શું ક્લાઇમેટ ચેન્જની ઇમ્પેક્ટ છે, આ ટાઈપના જે ઇસ્યુ રહ્યા એ જોઈ લેવાના તમારે. બરાબર. પછી આગળ આપણે વાત કરી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, તો કયા ગોલ મેન્સ આન્સર રાઇટિંગ તમે કરતા હોય ત્યારે તમારે કન્ક્લુઝન આપવું હોય તો કોઈ બી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની એક્ઝામ્પલ કોટેશન તરીકે ઉપયોગ કરી શકો છો. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ ડીપમાં કરવાની, અને એમાં 1થી જે 17 સસ્ટેનેબલ SDG છે અને 18મો +1 ઉમેરવામાં આવ્યો હમણાં. બરાબર છે. તો આટલા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રહ્યા એ તમારે યાદ રાખી લેવાના, અને એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગવર્મેન્ટે કઈ કઈ સ્કીમ અને પોલિસી બનાવી છે એના વિશે પણ જોઈ લેવાનું. બરાબર. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આ રીતે કોઈ પણ એક ગૂગલ કરી લો, કે કોઈ આગળ આપણે મટીરિયલની વાત કરીએ એમાંથી કવર કરી નાખવાનું. પછી બીજી વાત કરીએ, હવે એન્વાયરમેન્ટના જેટલા બી ક્વેશ્ચનની વાત કરીએ આપણે, તો UPSCની અંદર જે ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે એનું એનાલિસિસ કરીએ આપણે, તો GPSC પણ સિમિલર ક્વેશ્ચન એન્વાયરમેન્ટ પૂછતી હોય છે. બરાબર. હવે એમાં જોવા જઈએ આપણે તો એન્વાયરમેન્ટ એમાં ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાતા હોય, જેમ કે તમને એક ક્વેશ્ચન આપી દીધો. આપણે મેન્સની વાત કરીએ, પ્રિલિમ્સમાં તો સ્ટેટ ફોરવર્ડ ક્વેશ્ચન પૂછાય છે, પણ મેન્સમાં ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય. જેમ કે 2030 સુધીમાં 30/30નો ટાર્ગેટ હતો. એટલે એનો મતલબ શું, કે હમણાં રિસેન્ટલી જે CBD સમિટ થઈ COP15ની કેનેડાના મોન્ટ્રીયાલની અંદર, બરાબર. તો એની અંદર આ લોકોએ 30/30 શું કહેવાય એક ફ્રેમવર્ક લાવ્યા, અને એ ફ્રેમવર્કની અંદર એ લોકોએ એમ કીધું કે 2030 સુધીમાં જે ઇકોસિસ્ટમ ડિપ્લીશન થયું છે વર્લ્ડની અંદર, તો તેમાં 30% ઇકોસિસ્ટમ જે રહે એને રિસ્ટોર કરવાની બધી જે કન્ટ્રી હતી એને પ્લેજ લીધી છે.
બરાબર છે. તો આ 2024ની જે મેન્સ લીધી જીપીએસસી ક્લાસ 1-2ની તેમાં ક્વેશ્ચન હતો, સોરી 2022-23ની મેન્સ હતી એમાં ક્વેશ્ચન હતો. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન પણ એ લોકો પૂછી શકે છે ઇનડાયરેક્ટલી. એન્વાયરમેન્ટના ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પછી તમે કેસ સ્ટડીમાં ઉપયોગ કરી શકો છો. બરાબર. આ બધું મેન્સની વાત કરેલી છે એટલે આપ જોઈ શકો છો. બરાબર. આ યુપીએસસીની વાત કરીએ કે GS3માં આપણે પેપર 3ની વાત કરીએ તો ટોટલ 250 માર્ક્સનું હોય છે. ને જીપીએસસીમાં આપણે જીપીએસસીમાં પણ GS3માં જ આ એન્વાયરમેન્ટ એઝ અ સબ્જેક્ટ આ લોકો પૂછતા હોય છે. બરાબર. પણ એમાં ઓછું પૂછતા હોય છે, યુપીએસસીમાં વધારે હોય છે. હવે આપણે વાત કરીએ બુક્સ. બરાબર છે. તો બુક્સની વાત કરીએ આપણે તો આપણે ગૂગલ કરીએ તો કેટલી બધી બુક્સ બતાવશે, પણ આમ બુક્સથી કોઈ પણ એક્ઝામ તમે ના ક્લિયર કરી શકો. બુકથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે પ્રેક્ટિકલ કેટલા છો, જે ઇસ્યુઝ થઈ રહ્યા છે અત્યારે કન્ટેમ્પરરી એને કેટલા ધ્યાનમાં રાખેલા છે તમે, અને ગવર્મેન્ટની શું શું પોલિસીસ બની છે, તો એને રિલેટેડ આપણે બુક્સ જોઈએ. બરાબર. તો બરાબર છે. તો હિન્દુ, ધ હિન્દુ અને યોજના એ યોજના જે રહી એ એન્વાયરમેન્ટ રિલેટેડ જેટલા બી ઇસ્યુઝ રહ્યા એ યોજનાની અંદર સારા કવર કરેલા હોય છે. અને ગવર્મેન્ટે એ જે ઇસ્યુ રહે એને કાઉન્ટર કરવા માટે કઈ કઈ પોલિસીસ બનાવી એ યોજનાની અંદર એઝ એ એસેના ફોર્મની અંદર આ લોકો લખેલા હોય છે. તો યોજના હું પ્રિફર કરું છું. બરાબર. તો યોજના તો તમે કોઈ પણ એક્ઝામ આપતા હોય તેના પહેલાંના 1 વર્ષની યોજના જોઈ લેવાની. બરાબર. પછી ધ હિન્દુવાળા અથવા તો ઘણા હું ઇન્ડિયન એક્સપ્રેસ ફોલો કરું છું. બરાબર. ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ આપણે ફોલો કરી શકીએ. બરાબર છે. અને એમાં જે એડિટોરિયલ્સ આવતા હોય છે એમાં ઘણીવાર હીટ વેવ્સ લઈ લો, ક્લાઇમેટ ચેન્જ લઈ લો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ લઈ લો, અને સારા એવા શું કહેવાય કેસ સ્ટડી આ લોકોએ બનાવેલું હોય છે. પછી ઇન્ડિયાની અંદર જે ડિઝાસ્ટર જેમ કે સાયક્લોનના લીધે જે ઈસ્ટર્ન ઇન્ડિયા રહ્યું એ ઘણું વલ્નરેબલ છે અને એનાથી શું શું ઇમ્પેક્ટ થાય છે આ ટાઈપના ક્વેશ્ચન. પછી ચમોલી ડિઝાસ્ટર લઈ લો, પછી હીટ વેવ લઈ લો, પછી ફ્લડિંગ, અર્બન ફ્લડિંગ લઈ લો. બરાબર છે. પછી ગ્લેશિયલ મેલ્ટ લઈ લો, પછી અંડરગ્રાઉન્ડ જે ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર જે અંડરગ્રાઉન્ડ માસ વેસ્ટિંગ થયું એના વિશે પણ આ લોકો આ ટાઈપના જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ જે રહ્યા એ પબ્લિશ કરતા હોય છે. એટલે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ જોઈ લેવાનું. બરાબર. હવે એનસીઆરટીની ક્લાસ 12ની બાયોલોજી બાયોલોજીની બુક છે એનું ચેપ્ટર નંબર 14. એમાં તમને જે બેઝિક ઇકોલોજી શું છે, ઇકોસિસ્ટમ શું છે, એના ટર્મ્સ કયા કયા છે. બરાબર છે. સિરાલ કોમ્યુનિટી, પછી ઇકોલોજીકલ સક્સેશન, પછી બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ ક્લાસિફિકેશન શું હોય છે, જેમ કે આલ્ફા ડાયવર્સિટી, આલ્ફા બાયોડાયવર્સિટી, બીટા ગામા બાયોડાયવર્સિટી, આ ટાઈપના પ્રશ્ન ક્લાસ 12ની એનસીઆરટીની બાયોલોજી ચેપ્ટર 14 જોઈ લેવાનું. પછી એનઆઈયુએસની જે બુક રહી એ ડાયરેક્ટલી તમે પીડીએફ ફોર્મની અંદર ડાઉનલોડ કરી શકો છો. એનઆઈયુએસ હું એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી સારી ગણું છું. બરાબર છે. પછી બીજી એનઆઈયુએસ પછી ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ આ એનસીઆરટીમાંથી તમને મળી જશે, આ જેટલા બી છે. બરાબર છે. પછી એનસીઆરટીનું ચેપ્ટર નંબર 16 કરશો તો તેમાંથી તમને આ બધા મળી જશે કે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીના બેઝિક કોન્સેપ્ટ કયા કયા છે. પછી એનઆઈયુએસનું જે ત્રીજું અને ચોથું મોડ્યુલ રહ્યું તેમાં પણ જનરલી જે બેઝિક કોન્સેપ્ટ રહે એમાં એનસીઆરટી ક્લાસ 12 બાયોલોજીની બુક કરી લેશો તો ઇનફ છે. એનાથી વધારે બીજું કંઈ કરવાની જરૂર નથી. તમે એનઆઈયુએસની ફોલો કરો તો પણ ચાલશે. બરાબર છે. પછી બાયોડાયવર્સિટી રિલેટેડ કોન્સેપ્ટ છે રહ્યા, જેમ કે આપણે વાત કરી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ને આ બધાની અંદર, તો તેમાંથી શું શું વાંચવાનું એમ. તો એનસીઆરટી ક્લાસ 12 બાયોલોજી એન્ડ ચેપ્ટર 15. બરાબર છે. એનઆઈયુએસ મોડ્યુલનું 5, 6, 7. પછી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જની ડાયરેક્ટ વેબસાઇટ જોઈ લેવાની. એ લોકોએ તમે ખોલશો તો ઇન્ટ્રોડક્શનમાં જ અમુક તો આપી દીધેલું છે એમ, તો એના ઉપરથી આપણે કવર કરી શકીએ. પછી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, ધ હિન્દુ આર્ટિકલ. બરાબર છે. ક્લાઇમેટ ચેન્જ જે રહ્યું એ ડાયનેમિક સબ્જેક્ટ છે, એટલે એમાં જે ક્લાઇમેટ ઇસ્યુઝ થતા હોય ને એને ન્યૂઝપેપરમાંથી નોટ્સ બનાવી લેવાની, યા તો તમે યાદ રાખી શકતા હોય તો વાંધો જ નથી. એટલે કેસ સ્ટડીના ફોર્મેટમાં યાદ રાખવાનું ક્લાઇમેટ ચેન્જના ઇસ્યુઝ.
અને તમારે વાંચવું હોય તો માજીદ હુસેનનું જે ચેપ્ટર 7 રહ્યું છે હ્યુમન જિયોગ્રાફીની બુક આવે છે માજીદ હુસેનની, એમાં હોય છે. એના યુએસનું મોડ્યુલ 4 વાંચી લો, બરાબર છે. પછી બાયોસ્ફિયર, પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બાયો, આ બધા જે રહ્યા એનસીઆરટીનું બાયોલોજી ક્લાસ 10 બાયોલોજીમાંથી મળી જશે તમને, બરાબર છે. અને સવિન્દ્રસિંહ જનરલી જે જિયોગ્રાફી ઓપ્શનલવાળા લોકો હોય છે સ્ટુડન્ટ્સ, એમના જોડે હોતી હોય છે, પણ સવિન્દ્રસિંહ નહીં વાંચો તો ચાલશે, એનસીઆરટી કરી દો તમે, ઇનફ છે. બાયોસ્ફિયર શું છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બાયોસ્ફિયરની વાત કરીએ, એમાં ટ્રોપિક લેવલ, કઈ રીતે એનર્જી ફ્લો થતો હોય છે. પછી બાયો, હવે બાયોની જનરલી આ બાયો જે જિયોગ્રાફીમાંથી તમે કવર કરતા જ હોય છો, બરાબર, એટલે એને અલગથી કવર કરવાની જરૂર નથી, બરાબર છે. ક્યાં તો સવિન્દ્રસિંહમાંથી વાંચી લો, કાં તો એનસીઆરટીમાંથી વાંચી લો, કાં તો કોઈ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ લો કે ટાઈપ્સ ઓફ બાયો, એના ઉપરથી મળી જશે તમને, બરાબર છે. કાં તો જીસી લિયોંગમાંથી પણ કરીશું, પણ આ બધા જે રહ્યા ઘણા લોકો જોડે આ બુક્સ નથી હોતી, એટલે હું એવું પ્રિફર કરીશ કે કાં તો યુટ્યુબમાં જોઈ લો તમે, કોઈ બી લખશો એટલે આવી જશે, બરાબર. કાં તો પછી જિયોગ્રાફીની એનસીઆરટી વાંચી લો, એમાં પણ સારું આપે, ક્લાઇમેટિક ક્લાસિફિકેશન સારી આપેલી છે, બરાબર છે. પછી પ્લાન્ટ કિંગડમની વાત કરીએ તો તેમાં સવિન્દ્રસિંહ જે રહી ફિઝિકલ જિયોગ્રાફીની, એને ચેપ્ટર નંબર 14 આપેલું, ચેપ્ટર નંબર 43 આપેલું છે. જનરલી આ ટોપિક્સ ઓપ્શનલ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે, પણ તમે ડાયરેક્ટ ગૂગલ ઉપર સર્ચ કરીને પણ બ્રીફ આઈડિયા લઈ શકો છો, એમ કે પ્લાન્ટ કોમ્યુનિટી, પછી પ્લાન્ટ કિંગડમ, એની ક્લાસિફિકેશન વાંચો, ઓસ્ટ્રેલિયન કિંગડમ, કેપ કિંગડમ, એન્ટાર્ટિક, એટલે એનો મતલબ શું કે કઈ કઈ જગ્યાએ કેવા કયા પ્રકારના પ્લાન્ટ થાય છે, તો તેની સ્ટડી જે કરી એને આ લોકોએ નામ આપી દીધું પ્લાન્ટ કિંગડમ, બરાબર. હવે એનિમલ કોમ્યુનિટીની વાત કરીએ તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, એમાં ઝૂલોજિકલ સર્વે ઓફ બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા આની વાત કરીએ. પછી છેલ્લે હું તમને એક ઇમ્પોર્ટન્ટ બુક કહું છું, તમારે આ રીતે અલગ અલગ ટોપિક વાઇઝ ના જોવું હોય તો જનરલી બધા એક બુક પ્રિફર કરતા હોય છે, ને હું જનરલી તમને કહીશ છેલ્લે. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એના વિશે ગવર્મેન્ટની શું શું પોલિસીસ છે, તો આ લિંક ઉપરથી તમે જોઈ લો કે યુનાઇટેડ નેશનનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટની એક વેબસાઇટ છે, એના ઉપર એ લોકોએ સારું એવું એક આપેલું છે, બરાબર. પછી બજેટમાં શું શું પોલિસીસ લઈ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, ક્લાઇમેટ ચેન્જ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 આપણે ગૂગલ ઉપર એકવાર ડાઉનલોડ કરી નાખવાની અને એમાંથી જોઈ લેવાનું કે ડિઝાસ્ટર રિલેટેડ ગવર્મેન્ટની શું શું પોલિસીસ છે, ગવર્મેન્ટ કઈ રીતે ફાઇનાન્સ કરતી હોય છે, કઈ રીતે ડિઝાસ્ટરને કોમ્બેટ કરતી હોય છે, કઈ રીતે નેશનલ લેવલથી સ્ટેટ લેવલથી ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી મેનેજમેન્ટ થતું હોય છે બધું, બરાબર. તો આટલા જે સબ ટોપિક્સ જે રહ્યા એન્વાયરમેન્ટના એ આજે આપણે કવર કર્યા. આ પછી પણ પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી વાત કરીએ તો એમાં નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, બાયોસ્ફિયર રિઝર્વ, કોમ્યુનિટી રિઝર્વ, કન્ઝર્વેશન રિઝર્વ, પછી પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ ટીનો, એવા બધા ઘણા બધા પ્રોજેક્ટ છે, બરાબર. આ બધા જે રહ્યા એ તમે યા તો યુટ્યુબમાંથી જોઈ લો, કાં તો હમણાં હું તમને એક નામ સજેસ્ટ કરું એમાંથી તમને બધા મળી જશે, પણ આ બધા પુઅર કોસ્ટ બેનિફિટ છે, એમ એકવાર જોઈ લેવાના. બાકી આપણું ક્રિટિકલી એનાલિસિસ કરવું એ એઝ અ સિવિલ સર્વન્ટ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર. એટલે કઈ કઈ જગ્યાએ કયા નેશનલ પાર્ક આવેલા છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, જેટલા કરો એટલા ઓછા પડે. અને જનરલી જીપીએસસીમાં તો વાંધો નહીં, પણ યુપીએસસી વાળા તો ઓકવર્ડ જ ક્વેશ્ચન પૂછતા હોય છે, બરાબર. હવે આપણે પેલી બુકની વાત કરીશું. હવે મિત્રો બુકની વાત કરીએ આપણે તો એક ફેમસ આઈએસ ઇન્સ્ટિટ્યૂટ છે, એનું નામ તમને બધાને ખબર જ હશે. હું એઝ એક પ્લેટફોર્મ ઉપર એને પ્રમોટ ના કરી શકું, પણ એ ફેમસ આઈએસ ઇન્સ્ટિટ્યુશન છે, તેનું જનરલી બધા જેટલા બી એસ્પિરન્ટ હોય એ મટીરિયલ ફોલો કરતા હોય છે, એટલે તમે એ પણ જોઈ શકો છો, બરાબર છે. અને બીજી બુક્સની વાત કરીએ આપણે તો તેમાં આજે મેં તમને આ વિડીયોમાં કીધું એ રીતે પણ તમે એનસીઆરટી અથવા તો
NIUS એના જે મોડ્યુલ્સ અલગ અલગ છે એ તમે જોઈ શકો છો. હું જનરલી મારી વાત કરું તો હું 3 વસ્તુ ફોલો કરું છું. એક NCERT બેઝિક છે. 6 થી 12ની જેટલી બી સાયન્સ એન્ડ ટેકની અરાઉન્ડ NCERT રહી એ જોઈ લો તો એમાં એનો વેબ પણ આવી જાય. પ્લસ અલગથી બાયોલોજીની વેબ જોઈ લો, પછી કેમેસ્ટ્રીની અમુક સિલેક્ટેડ ટોપિક્સ જોઈ લેવાના. આગળ હજુ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિડીયો બનાવીશું આવો, એમાં એન્વાયરમેન્ટ થોડું આવશે એટલે એમાં પણ આપણે થોડી એન્વાયરમેન્ટની ત્યારે વાત કરી દઈશું કે NCERTમાં સાયન્સ એન્ડ ટેક અને બાયોલોજી સિવાય બીજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સની કઈ બુક વાંચવી જોઈએ, બરાબર, અને એમાં કયા ચેપ્ટર વાંચવા જોઈએ. તો હું મારી વાત કરું તો એમાં NCERT પહેલાં ફોલો કરું છું, પછી બીજું NIUS અને ત્રીજું કરંટ. બસ આના સિવાય હું બીજું કંઈ ફોલો નથી કરતો અને મને સફિશિયન્ટ લાગે છે. મેં મેન્સ આપેલી છે UPSC GPSCની, એમાં કેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો મને સફિશિયન્ટ છે. મારા નોલેજ તમારે બેઝિક નોલેજ આવી જશે આટલું તમે કવર કરશો તો, બરાબર છે. NCERT વાંચી લો, NIUS અથવા કરંટ વાંચી લો, કાં તો જે પેલી ફેમસ IAS ઇન્સ્ટિટ્યુશન છે તેની બુક પરચેસ કરી લો, યા તો PDF ફોર્મની અંદર આપ જોઈ શકો છો, બરાબર છે. હું આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહ્યો હશે, હેલ્પફુલ થશે તમને, અને તમે બધા ક્લાસ 1 to ઓફિસર બની જાઓ GPSC UPSC ક્લિયર કરીને. એ સારું છે. આપણે બધા જોડે જ તૈયારી કરીએ છીએ અને આપણી જર્નીમાં હું તમને કઈ રીતે મદદરૂપ થઈ શકું એટ અ ફ્રી ઓફ કોસ્ટ, તે જ મારો હંમેશા પ્રયત્ન રહેશે. એટલે હું આશા રાખું છું કે આજનો વિડીયો આપણને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ હું જનરલી કહેતો નથી પણ તમે કરી શકો છો, બરાબર છે. એટલે નમસ્કાર મિત્રો. કંઈ ડાઉટ્સ હોય તમારે તો તમે લખી શકો છો.